સુરેન્દ્રનગરમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ભોગાવો નદી બે કાંઠે વહી રહી છે। સતત બીજા દિવસે જસમતપુર ગામ સંપર્ક વિહોણું બન્યું। ગામ તરફ જતો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। બીજા દિવસે પણ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે। ગ્રામજનોને જરૂરી કામકાજ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગ્રામજનો કેવી રીતે જોખમી રસ્તો પાર કરી રહ્યા છે, જ્યાં રોડ પરથી હાલ તો વરસાદી પાણી વહી રહ્યા છે અને આ વરસાદી પાણી જીવલેણ સાબિત પણ થઈ શકે છે। બીજા દિવસે પણ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે અને એટલા માટે જ આ લાકડાના બનાવેલા પુલ પરથી પસાર થવા માટે અહીંના લોકો મજબૂર બન્યા છે। તો આપ જો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કેવી રીતે નદીઓ બે કાંઠે વહી રહી છે અને નદીઓના પાણી નાના નાના રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે આ રસ્તાઓ બંધ હાલતમાં છે। આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જ્યાં આ રસ્તા પરથી હાલ તો નદીના પાણી વહી રહ્યા છે અને તેના કારણે આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ થયો છે।